અભેસી બાપુ લોધિકાના દરબાર. હવે એ આખું લોધિકાનું પરગણું જામનગર નીચે આવે. એટલે જામ બાપુ એનો જન્મદિવસ એટલે એની કચેરીમાં આ બધા ભાયાતો કહેવાય. મને અભેસી બાપુને 10 ગામ આપ્યા હોય એ એનું સંભાળતા હોય એટલે એને ભાયાત કહેવાય. આવી રીતે બધા નાના મોટા ભાયાતો બધાને આમંત્રણ આપ્યું. જન્મદિવસ એટલે બધાને આપ્યું. 1800 પાદરનો એ ધણી જામનગરનો વિભા જામ એનો જન્મદિવસ એટલે બધી પાર્ટીમાં તો એવું જ હોય. એમાં દારૂની પ્યાલીઓ ને એ બધું ફરતું હતું અને ઓલા નાચનારી હોય ને નર્તકી હોય બધી નાચતી હતી અને બધા ફરતા બેઠીને બધા ભાયા તો બધા મોજ કરતા. ત્યાં બધાની સીટું પડતી હોય. જેને ઝાઝા ગામ હોય એની સીટ આગળ પડે, જેના ગામ ઓછા હોય એની સીટ પાછળ પડે. એટલે અભેસી બાપુ ખૂણામાં શાંતિથી હાથમાં માળા લે સ્વામિનારાયણ 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 કરતા હતા. હવે એ પહાયતા હોય, એ આ ડીસું લઈને ફરતા હોય નોકર રાજાને, એને જૂની ભાષામાં પહાયતા કહે. તો એ આમ ફરતા બધી પ્યાલી લે બધાને આપે અને આગ્રહ કરે. બાપુએ કીધેલું હોય પાછું બધાને આગ્રહ કરીને આપજો. હવે એ ફરતો આવ્યો. અભેસી બાપુ એને કીધું લ્યો બાપુ. તો કે ના હું નથી પીતું. એટલે આને પહાયતાને એમ થાય આવું થોડું હાલ. અરે જે હોય પણ વિભા જામનો જન્મદિવસ હોય અને તમે ન પીવા કેવું કહેવાય. એટલે એને ખોટું લાગે પાછું. આમ તો હોય કાંઈ નહીં, હોય 3%. એને રાજા કેમ કરવાનું હોય, એમ કે ખાવણી લઈને વાળે એને વાળવાનું હોય, એમ કે ભાઈ ટ્રે લઈને બધાને આપીએ તો આપવા જવાનું હોય. પણ તો એને તે આમ અહમ કહેવાય કે ભાઈ મારો હાથ પાછો ઠેલાય એટલે કે આને વળે લીધે પાય. એટલે એ સીધા ગયા બાપુ પાસે. બોલો પાસે બાપુ બધાએ તમારા જન્મદિવસમાં બધાએ પ્યાલી લીધી પણ એક ઓલો અભેસી છે ને એણે ન લીધી. અરે કે એવું હોય બાપુ તરત ઊભા અને આ બધા પાછા પંપ મારવાવાળા હોય જ એમ. બાપુ આપણો હાથ પાછો ઠેલાય કેવું લાગે આમ. તમારા જન્મદિવસમાં એક પ્યાલીમાં તો શું એનું બગડી જાય, એનો ધર્મ ક્યાં ત્યાં પાછો પડી જવાનો. આમ પાછા કહેતા જાય સાઈડમાં. બાપુ હાલ્યા જાય. બાપુ કે લાય પ્યાલી મારા હાથે. એટલે અભેસી બાપુ નજીક આવે એટલે અભેસી બાપુ પારખી ગયા. આમ સત્સંગના સંસ્કાર હોય ને તરત ખબર પડી જાય. આંખ્યું જોવે ને ત્યાં આઈડિયા આવી જાય કે આની નીતિ સારી નથી, આના વિચારોમાં કંઈક ફેરફાર છે. એટલે સમજી ગયા. હાથમાં પ્યાલી હતી ને એ કે મારી બાજુ જ આવે છે. એટલે અભેસી બાપુ સમજી ગયા. એટલે અભેસી બાપુએ નીચેથી કટાર કાઢી, ખુલ્લી કટારો. એટલે ઓલા બાજુમાં બધા હોય ને સેવકો એ બધા ડઘાઈ ગયા કે બા હું આંટી ન દે કે બાપુને એમ. એટલે બધા તરત ખુલ્લી તલવાર. એટલે અભેસી બાપુએ તલવાર આમ ફેરવીને મૂઠ હોય ને જે પકડવાનો ભાગ એ બાપુની બાજુ ધર્યો અને કીધું બાપુ આ લ્યો આ કટાર. તો કે શું અભેસી વાત કરે કે બાપુ તમારો હાથ તો મારાથી પાછો નહીં ઠેલાય. હું તો તમારો ભાઈ જ કહેવાય, એક નાનો સાગરીત કહેવાય તમારો હાથ તો મારાથી પાછો ન ઠેલાય. પણ મેં મારા ગુરુ ગોપાળાન સ્વામી નિયમ મને આપેલું છે કે દારૂ માંસ ચોરી અવેરીને વટલવું નહીં વટલાવું નહીં, આ 5 વર્તમાન મને આપ્યા છે એ તો મારે પાળવા પડશે. એટલે આ મોઢેથી તો દારૂ નહીં જાય પણ તમારો હાથ પાછો ન ઠેલાય. એટલે ગળામાં કાણું પાડીને દાળું રેડી થયું. આમ કીધું અને બાપુએ પ્યાલીનો કર્યો ઘા. એ કે ઓહો તું મરવા તૈયાર થયો તારા નિયમ હાટું? એ કે તું કોનો શિષ્ય છે એમ? તો કે હું ગોપાળાન સ્વામીનો શિષ્ય છું. સ્વામિનારાયણ ભગવાન મારા ભગવાન છે અને એની આજ્ઞાથી હું આ કરું છું. તો વિભા જામ એને ભર કચેરીમાં ભેટ્યા અને એવું કીધું કે આજ પછી આવા મારા ગમે એટલા ફંક્શન થાય એમાં તમારે આવવાની જરૂર નથી. કાંઈક એવું કામકાજે આવવું પડે તો તમને છૂટી, બાકી આવા અમારા પાર્ટી ને એવું બધું હોય એમાં તમારે તમતાર ન આવો તોય તમારી હાજરી ગણાઈ જશે અને બીજા 5 ગામ તમને બક્ષિસ આપું છું. આમ કંઈ આપ્યું. તો શેની ઉપરથી આ વસ્તુ થયું કે ભગવાનના સંતો ભક્તોનો યોગ કથા વાર્તાથી આ સંસ્કાર આવ્યા. તો સંસ્કારમાંથી આ વસ્તુ થાય. તો આનાથી આબરૂ વધી કે ઘટી? વધી ને. અભેસી બાપુની આબરૂ વધી ઘટી? વધી. ઉલટાનું વધી, આબરૂ વધી અને ધન વધ્યું. 5 ગામ બક્ષિસ મળ્યા એટલે 5 ગામનું પછી ઉઘરાણું થાય એ બધું મળ્યું. હવે 10 ગામના રજવાડું હોય એટલે 15 ગામનું રજવાડું મોટા ભાઈ થઈ ગયા. આ વસ્તુ કથા વાર્તા સત્સંગથી મળે.